18મી તારીખે મોડી રાત્રે જે વિનાશક વાવાઝોડું આવ્યું અને એ વાવાઝોડાથી અગરિયાઓને ઇતિહાસમાં ક્યારેય નથી થયું એટલું પારાવાર નુકસાન એ થયું છે. શરૂઆતમાં અમને એમ લાગતું હતું કે 200-250 ફેમિલીનું નુકસાન હશે, પણ જ્યારે વિગતવાર અહેવાલો લીધા અને રણની અંદર જઈને તપાસ કરી તો અત્યારે આજના તબક્કે કે લગભગ 2200 જેટલા ફેમિલીના સોલર પેનલ એ કમ્પ્લીટ નુકસાન પામેલા છે. એટલે પૂરેપૂરા એમણે પેનલ્સને રિપ્લેસ કરવા પડે. બીજું કે લગભગ પાકમાં આવેલું મીઠું જે ક્રિસ્ટલાઇઝરમાં હતું એની પર રણની માટી એની પર સેટલ થઈ જમા થઈ છે, એટલે મીઠાની ગુણવત્તા બગડી છે. અને બીજું આ છેલ્લા તબક્કામાં હતું ક્રિસ્ટલાઇઝેશનના, એટલે એના કારણે પાણીની જે ખેંચ પડવાની એટલે 20% ઉત્પાદનનું નુકસાન થવાનું એમાં. એટલે આપણે આખા રણનું ઉત્પાદન જો 45 લાખ ટન પણ ગણીએ તો એમાં તમારું લગભગ 9 લાખ ટનના મીઠાના ઉત્પાદનનું નુકસાન એ નાના રણનું ગણાય.